નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન બાબતે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન બાબતે અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ત્યારે હવે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં કાંકરેજ તાલુકાના દુદાસરની નદીમાંથી રેતી ભરેલ ડમ્પર નંબર GJ24X1849 ને ઉભી રાખવાનું કહેતા ગાડીના ચાલકે પૂર ઝડપે હંકારી મૂકી હતી અને ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ તાત્કાલિક અસરથી પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી અને પાટણ જિલ્લાના સાંપરા ગામના રોડ પરથી ગાડી ઝડપી પાડીને વધુ પૂછપરછ કરતા કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે સાદી રેતી ભરેલા ડમ્પર સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ દુદાસણ ગામેથી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કાંકરેજ મામલતદારે સાદી રેતી ભરેલા 2 નંબરો રોયલ્ટી કે પાસ પરમિટ વગરને સીઝ કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે કાંકરેજ તાલુકાના અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો કે હવે કાંકરેજ તાલુકા તંત્ર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા આવી રીતે ચોક્કસ નિર્ધારિત સમયમાં ઓચિંતી તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં રેતી ચોરીનો કાળો કારોબાર થતો અટકી જાય અને સરકારની તિજોરીને નુકસાન થતું પણ બચી જાય. ત્યારે હવે રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરો તાડપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે અને તેમની ઉપર પણ હવે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નાના વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે. જો કે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી અને પાલનપુર ખાણ ખનીજ વિભાગની કામગીરી સરાહનીય માનવામાં આવે છે, જેથી કરીને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વોને પણ ડર લાગે.